મારું નામ ચતવાણી મેઘના છે। હવે આજે અમે જે દિશા ધોરિયા નામની જે દીકરીમાં જે લવ જેહાદના મામલામાં જે ફસાણી છે એ બાબતે અમે કહેવામાં આવીએ છીએ કે ભાઈ હિન્દુ સમાજની સમગ્ર હિન્દુ સમાજની દીકરીઓ આવી રીતે અલગ અલગ રીતે ફસાયેલી છે। તો સમગ્ર હિન્દુ સમાજ અત્યારે એકાગ્ર થઈ બધા એક થઈ અને આવી દીકરીઓને બહાર કાઢવાની છે। આ દીકરી ઘણા દિવસથી ગાયબ થઈ ગઈ છે। 14 તારીખની ગાયબ થઈ ગઈ છે। અમે તંત્રમાં કમ્પ્લેન કરેલી છે। તંત્ર તરફથી અમને જોઈએ એવો સંતોષકારક જવાબ મળતો નથી। બરોબર, તો બધા હિન્દુ ભાઈઓને બહેનોને એ જ કહેવાનું રહે છે કે તમારી દીકરીઓને તમે સાવચેત કરો, તમે તમારી દીકરીઓને થોડાક એલર્ટ આપો કે આવા કોઈ સ્કેન્ડલમાં ન આવે ને આવી ગયેલી દીકરીઓને મહેરબાની કરીને હિન્દુ સમાજ જાગો ને આવામાંથી બહાર કાઢો ને આવા બધા તંત્ર ખાસ કરીને જ્યાં મોલ હોય છે ત્યાં જ આવું બધું સ્કેમ આવા સ્કેન્ડલ ચાલતા હોય છે। તો આવી દીકરીઓ જે ફસાઈ ગયેલી છે બધા તંત્ર એક થઈને આવી દીકરીઓને બહાર કાઢો તો તમે રહી શકશો। નકર કાલ સવારના કેરલા 2 થયું છે તો 3, 4 થવામાં આમાં કોઈ વાર લાગે એમ નથી। સમગ્ર હિન્દુ સમાજ આમાં જાગો ને સમગ્ર હિન્દુ સમાજની દીકરીઓ જો આમાં ક્યાંય ફસાયેલી હોય તો સમાજ એક થઈને આવી દીકરીઓને બહાર કાઢો। જેમ અત્યારે કડિયા સમાજની દીકરીને જે તકલીફ પડી છે કાલ સવારના કોઈ બી સમાજ હોઈ શકે હિન્દુનો, તો જ્યાં લગી હિન્દુ એક નહીં થાય ને ત્યાં લગી આવી તકલીફો રહેવાની જ છે। હિન્દુની કોઈ બી સમજી લો સમાજની દીકરી આવી રીતે સ્કેન્ડલમાં ફસાય છે તો એને બધા સમાજ એક થઈને દીકરીઓને બહાર કાઢો। જ્યાં લગી એક નહીં થાવ ત્યાં લગી આમાં કંઈ થવાનું નથી। મારું નામ ધોરિયા રાજેશભાઈ છે। મારી બેન નું નામ ધોરિયા દિશા રાજેશભાઈ છે। મારી બેન લવ જિહાદના કેસમાં ફસાયેલી છે। મારી બેન 14 દિવસથી અમારા ઘરેથી જેને ગુમસુદા થઈ ગઈ તમે એની કમ્પ્લેન નોંધાવી પણ મારી બેન નો હજી કઈ પતો મળ્યો નથી। મારી બેન ને મોહમ્મદ મુસ્તકીન નામના છોકરાએ ફસાઈ લીધી છે। અમે ગમે એટલા પ્રયત્ન કરીએ પણ અમારી વાત માનવા તૈયાર નથી। અમે અત્યારે સમાજ બધો એક થઈ ગયા છે। અમે ઘરે પાછી લેવા માંગીએ છીએ। અમને મારી બેન જોઈએ છે, મને મારી બેન જોઈએ છે। જો એવું કઈ નહીં થાય તો અમે આગળના પગલા લેવા તૈયાર છીએ। મને મારી બેન પાછી જોઈએ છે।